શું તમે દેદો કૂટ્યો છે? અને આ દેદો કોણ હતો? અને સૌરાષ્ટ્રની કુમારિકાઓ તેને શા માટે કૂટે છે? દેદો એ કચ્છના જાડેજાનો દીકરો હતો અને તેના માતાના ગર્ભમાં ફક્ત 4 માસ હોય છે અને તેના પિતા મૃત્યુ પામે છે અને તેની માતા સાસરિયાના ત્રાસથી પિયર આવી અને રહે છે અને ત્યાં દેહુમલ એટલે કે દેદાનો જન્મ થાય છે. કોઈની નજર ન લાગે એટલા માટે હુલામણાનું નામ દેદો રાખવામાં આવે છે. દેદો 18 વર્ષનો થાય છે એટલે તેના લગ્ન નક્કી કરવામાં આવે છે. ગઢાળાના ગોહિલો પોતાના વહાલ સોયા ભાણુભાને પરણાવવા માટે કેરિયા ગામના સોલંકીઓને ત્યાં જાન લઈ અને જવા માટે સાબદા થાય છે. જાન લાઠીની સીમમાં પહોંચે છે અને એટલામાં જ બાજુમાંથી કુંવારી કન્યાઓનો રડવાનો અવાજ આવે છે. વળી કહે છે કે બચાવો બચાવો, આ કાણિયો જમાદાર અમને વટલાવા માટે જૂનાગઢ લઈ જાય છે. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર દેહુમલ ઘોડીએથી તલવાર લઈને નીચે ઉતરે છે અને લાઠીની સીમમાં જંગ ખેલાય છે. કેટલાય સિપાહીઓ મરાયા અને કેટલાય જીવતા ભાગી જાય છે અને તેમાં 40 કુંવારી કન્યાઓને બચાવી લેવાય છે. આ કન્યાઓ દેહુમલની જાનમાં જોડાય છે. જાન લાઠીના પાદરમાં પહોંચે છે. એવામાં કાણિયો સિપાહી જે ભાગી ગયો હતો તે જાનૈયાનો પહેરવેશ પહેરી અને જાનમાં ભળી જાય છે. કોઈને ખબર નથી અને પોતે લાગ જોઈ અને વરાજા એવા દેહુમલના પેટમાં તલવાર હુલાવી દે છે અને દેહુમલ છે તે લાઠીના ચોકમાં શહીદ થાય છે. લગ્ન ગીતો મરશિયામાં ફેરવાઈ જાય છે અને 40 કુમારી કન્યાઓ હતી તે દેહુમલના મયત ફરતી કુંડાળે વળી અને છાજિયા લે છે અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. કુમારી કન્યાઓ મોળાકતના વ્રત રહે છે અને જેઠ મહિનાના રવિવારે નદીના ખુલ્લા પટમાં દેદાની એક કાલ્પનિક ખાંભી બનાવે છે અને ફરતા વળી અને મરશિયા ગાય છે અને આ દેદાને શ્રદ્ધાંજલિ આપે છે કે દીકરીઓ માટે પોતે શહીદ થયા છે. આવા દેદાને સત નમન છે. તો આવી જ કથાઓ સાંભળવા માટે અમારા પેજને ફોલો કરો અને જો તમે દેદો કૂટ્યો હોય તો કમેન્ટમાં હા એમ લખો.